અમે લોકો એક સ્કૂલ ચલાવીએ છીએ, તો જે પણ એવરેજથી ઉપર છે, દર વર્ષે એવું થઈ રહ્યું છે કે 4, 5, 6, 7 શિક્ષકો વચ્ચેથી જ છોડી દેશે. તેનાથી બાળકોને બહુ તકલીફ થઈ રહી છે. પૈસાની રમત છે બાબુ ભૈયા. હાયર કરતી વખતે પાત્રતા પછી જુઓ, કેન્દ્ર પહેલા જુઓ. જેટલું મેં લોકો પર રોકાણ કર્યું છે તે બધું જ રોકાણ ડૂબ્યું છે. હું શીખવતો ગયો અને લોકો ભાગતા ગયા, અને જેને હું શીખવી દઉં છું તેની દુનિયાના બજારમાં બહુ કિંમત ઉપજે છે. સિસ્ટમ જ એવી છે, સિસ્ટમ જ એવી છે, સિસ્ટમ હશે તેવી. આ બાજુઓ નથી શું? અહીં ચેતના નથી શું? વિચારી પણ શકો છો અને તોડી પણ શકો છો. જ્યારે જુઓ ત્યારે લાચારીમાં ઊભા રહી જાઓ છો. અમે શું કરીએ? સિસ્ટમ આવી છે તે બતાવી દીધું કે તારી સિસ્ટમ કેવી છે. હવે અમે બતાવીએ કે આ બંદો કેવો છે. નમસ્તે આચાર્યજી. અમે લોકો પશ્ચિમ બંગાળના પુરુલિયામાં એક સ્કૂલ ચલાવીએ છીએ, લગભગ 25 વર્ષથી. તો એક અદ્ભુત પરિસ્થિતિ તૈયાર થઈ રહી છે કે જ્યારે અમે શિક્ષકોની નિમણૂક કરીએ છીએ તો જે પણ એવરેજથી ઉપર છે, સારા છે, તો એવું જોવામાં આવે છે કે તેમને તાલીમ આપીને જ્યારે અમે તૈયાર કરી લઈએ છીએ, કારણ કે નાના બાળકોને ભણાવતી વખતે એ બહુ જરૂરી હોય છે કે તેમની સાથે એક સંબંધ તૈયાર થાય, નહીં તો બાળકો સ્વીકારતા જ નથી. પરંતુ એક એવી પરિસ્થિતિ થઈ રહી છે કે જે થોડા પણ સારા છે તેઓ થોડા ઘણા પૈસા વધારે મળવાથી જ તમે તેમને ગમે તેટલું આપો, ગમે તેટલો બોધ આપો, કંઈ પણ આપો, ચાલ્યા જાય છે. પરિસ્થિતિ એવી બની જાય છે કે કાં તો પછી સાધારણ શિક્ષકો રાખો જે ટકી જશે, રહી જશે, નહીં તો આ વારંવાર દર વર્ષે થઈ રહ્યું છે કે 4, 5, 6, 7 શિક્ષકો છોડી રહ્યા છે, વચ્ચેથી જ ચાલ્યા જાય છે. કંઈ પણ કરી લો, તેનાથી બહુ તકલીફ થાય છે બાળકોને. તો આમાં કંઈ એવું થઈ શકે કે મને તમારી પાસેથી કોઈ નિર્દેશ મળે? તમે જેમને પૂછી રહ્યા છો તેમની સંસ્થા દર મહિને 30 થી 40 લોકો છોડી દે છે. અને તેમના છોડવાથી મારા બાળકોને બહુ તકલીફ થાય છે. પણ હું શું કરું? પૈસાની રમત છે બાબુ ભૈયા. જેને જ્યાં વધારે પૈસા મળે છે તે નીકળી જાય છે. સંસ્થા પણ છોડીને, જેમ કે તમારી સ્કૂલ છોડીને શિક્ષકો ચાલ્યા જાય છે. તેમાં હું શું કરી શકું? આ તો એવું જ છે. આજ તો સંઘર્ષ હોય છે. હવે આજનો સંઘર્ષ કદાચ એ નથી કે કોઈ તમારા પર ચાકુ કે બંદૂક ચલાવી રહ્યું છે. આ જ સંઘર્ષ હોય છે. સમાજને બદલવા માટે પણ સાધન તેમને જ બનાવવું પડે છે જે તે જ સમાજમાંથી આવ્યા છે. તમારા શિક્ષકો પણ તે જ સમાજમાંથી આવી રહ્યા છે ને, તો તેવા જ છે જેવો સમાજ હોય છે. તમે બીજા ક્યાંથી લાવશો? તો જેવો સમાજ લાલચુ હોય છે તેવા જ તેઓ પણ લાલચુ છે. તેમને ક્યાંક 100 રૂપિયા વધારે દેખાયા તો ચાલી નીકળ્યા. આ વાતનો તમારે પોતે ખ્યાલ રાખવો પડશે. ત્યાં કોઈ આધ્યાત્મિક તમારે બહુ રોષ દેખાડવાની જરૂર નથી. તમારે એ પહેલા જ ખબર હોવી જોઈએ કે તમે જેને લાવી રહ્યા છો તેનું કેન્દ્ર શું છે, તે કેટલો મહત્વાકાંક્ષી છે, તે કેટલા દિવસ ટકશે. આ તમારે પહેલાં જ વિચારી રાખવું પડશે. પણ તમે ગમે તેટલું વિચારી રાખો, ઘણીવાર તો તમે જે શિક્ષકને તૈયાર કરશો 4-5 વર્ષ લગાવીને, તે તૈયાર થયા પછી બરાબર એટલા માટે જ ભાગી જશે, કારણ કે હવે તે તૈયાર થઈ ગયો છે અને બહાર તેને વધારે પૈસા મળી શકે છે. તમારે આ સ્થિતિ સાથે જીવવું પડશે. આની ફરિયાદ કરવાથી કંઈ નહીં કહી શકાય. કેન્દ્ર પર ધ્યાન આપો. જેમને મેળવો કે જે તમારા કામ સાથે જોડાયેલા હોય. તેમની ક્ષમતા અને કૌશલ્ય વિકસાવવા પર ધ્યાન આપો. કેલિબર માટે નહીં, સેન્ટર માટે હાયર કરો. હાયર કરતી વખતે કેલિબર પછી જુઓ, સેન્ટર પહેલા જુઓ. જો કેલિબર નથી તો શીખવી શકાય છે.
પણ જેનું સેન્ટર એટલે કે જેની નિયત જ ખરાબ છે તેને તમે જેટલું શીખવશો તેને તેટલો ઘાતક બનાવશો. કારણ કે તે શીખતો જશે અને શીખી એટલા માટે રહ્યો હશે કે એક દિવસ બહાર વધુ કિંમત મેળવીને ઉડી જાય. તેને શીખવવું નહીં બોલીએ. કેન્દ્ર પર વધુ ધ્યાન આપો. તે તો સમજમાં નથી આવતું. ઇન્ટરવ્યૂમાં તમે અડધો કલાક 45 મિનિટ વાત કરશો તો સમજમાં નથી આવતું કે શું કહેવું. તેઓ ઇન્ટરવ્યૂ સમયે બહુ સારી વાતો બોલે છે. અમારા HR વાળા સાથે વાત કરો. અહીં કેટલાય બેઠા હશે જે તે પ્રક્રિયામાંથી પસાર થયા હશે. 20 મિનિટની પ્રક્રિયા અમારી તો નથી હોતી. શીખ્યા છીએ અમે પણ. બહુ જખમ ખાધા છે. જેટલું મેં રોકાણ કર્યું છે લોકો પર તે બધું જ રોકાણ ડૂબ્યું. હું શીખવતો ગયો, લોકો ભાગતા ગયા. અને જેને હું શીખવી દઉં છું તેની દુનિયાના બજારમાં બહુ કિંમત ઉપજે છે તો તેને ભાગવાનું બીજું કારણ મળી જાય છે. તો તેના માટે તમારે તમારી પસંદગી પ્રક્રિયા વધુ વિસ્તૃત રાખવી પડશે. એવું ના કરી શકો કે 20 મિનિટવાળું કામ છે. વિસ્તૃત પડદાકો, કઠિન પડદાકો. કહો કે અહીં આવવું પડશે, રહેવું પડશે, આ બધું કરવું પડશે, ઘણું બધું છે. 4 દિવસ રોકાઓ, આવું કરો, તેવું કરો. પહેલા માત્ર 10 દિવસ પ્રાયોગિક ધોરણે બાળકોને ભણાવીને બતાવો. જ્યારે દેખાય કે તેનું કેન્દ્ર ખરેખર ઠીક છે ત્યારે તેમાં પોતાનું રોકાણ કરવાનું શરૂ કરો. કારણ કે તમે પણ હવે 25 વર્ષના નથી. તમારી પાસે પણ બહુ સમય કે બહુ ઉર્જા નથી કે તમે અયોગ્ય લોકો પર લૂંટાવતા રહો. આ વાત હું મારી જાતને પણ જણાવું છું કે જ્યારે હું નાની ઉંમરનો હતો ત્યારે મેં આરેધડ મારી જાતને લૂંટાવી. જે મર્યું તેને મેં સામેલ કરી લીધો. આવો, તમે પણ આવો. પણ એક સમય આવે છે જ્યારે વ્યક્તિએ વધુ સિલેક્ટિવ, વધુ ચૂઝી થઈ જવું જોઈએ. તેને કોઈને પોતાના શિક્ષક કે જે પણ એમ્પ્લોય બનાવતા પહેલા વધુ સતર્ક રહેવું જોઈએ. પ્રક્રિયા લાંબી કરો. પસંદગી પ્રક્રિયા ઘણા રાઉન્ડ્સની કરો. અનુભવજન્ય કરો. અને નિષ્ફળતા માટે તૈયાર રહો. ઘણીવાર શું થાય છે કે આપણા પર જ વેકેન્સી ભરવાનું એટલું દબાણ હોય છે ને કે આપણને અંદરથી ખબર પણ પડે છે કે આ કેન્ડિડેટ અયોગ્ય છે. છતાં આપણે આશાના માર્યા તેને રાખી લઈએ છીએ. અને પછી જ્યારે તે 8 મહિનામાં ભાગે છે ત્યારે આપણને ખરાબ લાગે છે. ભૂલ આપણી હતી. નમસ્તે આચાર્યજી. આપે જણાવ્યું કે અમે મોહના જાળમાં છીએ, અમે ભ્રમિત છીએ. હું શિક્ષક છું, શિક્ષણનું કામ કરું છું. તો હવે એવું લાગે છે કે જ્યાં સુધી આ ભ્રમ દૂર નહીં થાય ત્યાં સુધી જો હું ભણાવી રહ્યો છું તો હું બાળકોને કંઈ આપી રહ્યો નથી. હું તો તેમને વધુ ભ્રમિત કરી રહ્યો છું. તો આના પર માર્ગદર્શન ઈચ્છું છું આચાર્યજી. સાચું કહી રહ્યા છો તમે. હવે તો વાત સમજમાં આવી રહી છે તમને. એવું જ છે. હું કોણ છું આ જણાવ્યા વગર તમે મને કપડાં પહેરાવી દો, દવા ખવડાવી દો, રૂપિયા પૈસા આપી દો, મારા મગજમાં માન્યતાઓ ભરી દો, મારા અંદર સફળતા નિષ્ફળતાના આગ્રહો નાખી દો, તો તમે મારી સાથે ખોટું જ કરી રહ્યા છો. એક બાળક પેદા થયું છે, પછી તે સ્કૂલમાં આવ્યું છે. તેને તમે કહી રહ્યા છો, ચાલ તારે ઇતિહાસ ભણવું જરૂરી છે. ઇતિહાસ શું વસ્તુ છે? તેનો તે બાળક સાથે શો સંબંધ છે? આ બધું તમે જણાવતા નથી તો શું તમે તેની સાથે કંઈ સારું કરી રહ્યા છો? તે પેદા થયો છે. તમે સૌથી પહેલા તો તેને જણાવી દીધું કે તારી આ જાતિ છે, તારો આ ધર્મ છે, તારે આવી રીતે કરવાનું છે, આ લોકો તારા દુશ્મન છે, પેલો મોહલ્લો તારા દુશ્મનોનો છે, પેલી દુનિયામાં એવા દેશો તારા દુશ્મન છે. આ બધું તમે પહેલા જ જણાવી દીધું અને એ ના જણાવ્યું કે તું કોણ છે, તારો જગત સાથે નાતો શું છે. આ બધી કોઈ વાત નહીં. પહેલા જ શિક્ષણના નામે તેમાં પૂર્વગ્રહો નાખી દીધા. આ કંઈ સારું તો નથી કર્યું તમે બાળક કે વિદ્યાર્થી સાથે. શિક્ષણ વ્યવસ્થા એવી છે કે આપણને માત્ર સિલેબસ, કરિક્યુલમ અહીં સુધી છે. બાળકો જો જેમ કે તમે પરીક્ષાઓ લો છો. ઠીક છે, લોકો હતા જેમણે વ્યવસ્થા બનાવી. હવે તમે છો. થોડી હિંમત બતાવો.
તોડો વ્યવસ્થા, કોઈ નવી વ્યવસ્થા બનાવો. આ વારંવાર બોલીને શું થશે? અમે શું કરીએ? વ્યવસ્થા જ એવી છે. તે વ્યવસ્થા પણ ક્યાંક આકાશમાંથી થોડી ટપકી છે. હશે કોઈ નાસમજ નાદાન જેમણે બનાવી દીધી વ્યવસ્થાઓ. હવે તમે શા માટે છો? શું તમે પણ પોતાનું હોવું સાર્થક કરશો કે નહીં? તેઓ જેવા પણ હતા જેમણે વ્યવસ્થાઓ બનાવી. પોતાની તમામ નાદાનીઓ છતાં તેમણે વ્યવસ્થા બનાવી તો દીધી. અને તમે કહો છો કે તમે તેમના કરતાં વધારે સમજદાર છો. તેમની વ્યવસ્થાની ખામી સમજો છો. જો સમજો છો તેમની વ્યવસ્થાની ખામી અને છો તેમના કરતાં વધુ સમજદાર, તો સુધારો ને તેમની વ્યવસ્થાને, અને જરૂર પડે તો તોડોને અને રચોને એક નવી વ્યવસ્થા. તે કેમ નથી કરતા? ફરિયાદ. અમે શું કરીએ? સિસ્ટમ જ એવી છે, સિસ્ટમ જ એવી છે. સિસ્ટમ હશે તેવી. આ બાજુઓ નથી શું? અહીં ચેતના નથી શું? વિચારી પણ શકો છો અને તોડી પણ શકો છો. જ્યારે જુઓ ત્યારે લાચારીમાં ઊભા રહી જાઓ છો. અમે શું કરીએ? સિસ્ટમ એવી છે. છે તો છે, હશે, ધેટ્સ અ ગિવન. એક સમીકરણ તમને આપવામાં આવે છે ઉકેલવા માટે. તમે ઇક્વેશનની ફરિયાદ થોડી કરશો કે આમાં જે ચલ છે તે બહુ મોટા છે, ક્યાંય ટકી રહ્યા નથી. આમાં જે અચળ છે તે વિશાળ છે, તેમનો બોજ ઉઠાવી શકાતો નથી. જે પણ ઇક્વેશન છે તે તમને આપી દેવામાં આવ્યું છે. તમે નથી બનાવ્યું. આવ્યું હશે ક્યાંકથી. તે તમને આપી દેવામાં આવ્યું છે અને બહુ ગૂંચવાયેલું સમીકરણ છે. હવે તમારું શું કામ છે? પોતાનું જોર બતાવો ને, ઉકેલો તેને. બધી સ્થિતિઓ બહારની હોય છે. બધી પરિસ્થિતિઓ હોય છે. હવે પોતાની સ્થિતિ પણ બતાવો ને કે આપણે કોણ છીએ. હવે અમે પણ બતાવીશું. તે બતાવી દીધું કે તારી સિસ્ટમ કેવી છે. હવે અમે બતાવીએ કે આ બંદો કેવો છે. થેન્ક યુ આચાર્યજી.